આદિવાસી બહુલતા ધરાવતા ડાંગની પ્રથમ મહિલા મિકેનિક અન્ય મહિલાઓ માટે બન્યા આદર્શ દ્રષ્ટાંત। આદિવાસી બાહુલ્યતા ધરાવતા ડાંગ વિસ્તારમાં એક અદ્ભુત મહિલા પ્રથમ મહિલા મિકેનિક તરીકે ઉભરી છે, જેણે પરંપરાગત અવરોધોને તોડી અને અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રેરણા આપી છે। ટુ વ્હીલર મિકેનિક તરીકે તેમની યાત્રા માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમુદાયની ઘણી મહિલાઓ માટે આશા અને સશક્તિકરણનો દીવો છે। એવા વિસ્તારમાં ઉછરી જ્યાં મહિલાઓને પરંપરાગત ભૂમિકાઓમાં જ મર્યાદિત રાખવામાં આવે છે, તેમણે અલગ રીતે સપના જોવા, હિંમત કરી, નિર્ધાર અને મહેનતથી તેમણે ટુ વ્હીલર મરામત અને જાળવણી માટે જરૂરી કૌશલ્ય શીખ્યા। આજે તેઓ પોતાનું વર્કશોપ ચલાવે છે, જ્યાં તેઓ બાઇકને ફક્ત ઠીક જ નથી કરતા, પરંતુ અન્ય મહિલાઓને પણ તાલીમ આપે છે, તેમને આ વ્યવસાય અપનાવવા અને આર્થિક રીતે સ્વતંત્ર બનવા માટે પ્રોત્સાહિત કરે છે। તેમની કહીને ઘણા લોકો સાથે ગુંજાય છે, કારણ કે તેઓ સતત સામાજિક માન્યતાઓને પડકાર આપી રહ્યા છે અને અન્ય મહિલા માટે માર્ગ દર્શાવી રહ્યા છે। હેન્ડ્સ ઓન તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડી તેઓ ડાંગમાં કુશળ મહિલા મિકેનિક નવી પેઢી બનાવવામાં મદદ કરી રહ્યા છે। તેમના પ્રયાસોને સ્થાનિક અધિકારી અને સમુદાયના નેતાઓ દ્વારા માન્યતા મળી છે, જે તેમને આદર્શ દ્રષ્ટાંત અને પરિવર્તન માટેના પ્રેરક તરીકે જુએ છે। તેમના કાર્યનો પ્રભાવ ફક્ત આર્થિક સશક્તિકરણ સુધી મર્યાદિત નથી, તે આ વિસ્તારના મહિલાઓને આત્મવિશ્વાસ, આત્મમૂલ્યની ભાવના પેદા કરી રહ્યો છે, જે સાબિત કરે છે કે યોગ્ય સહાય અને તકો સાથે તેઓ જે કંઈ પણ કરવા માટે મનમાં નક્કી કરે તે હાંસલ કરી શકે છે। આઈટીઆઈ કરેલી છું। મારા ગામમાંથી કોઈ પણ ગાડી આવે તેને સ્પાર્ક્સ લાખી આપું, પંચર બનાવી આપું, જે પણ કામ કરવા આવે તે કરી આપું। મારે કોઈ માણસ નહીં રહેતો હતો, તો વાઈફ અમારે જોડે આવે, બેસે, શીખી ગઈ। ધીરે ધીરે કરતા એને કામ બધું આવડી ગયું। એ તો એને ગામમાં જે ગેરેજ છે એ હમણાં હાચવી લે ને કોઈ દિવસે આવામાં કારીગર નથી આવતા, એ મારી જોડે અહીંયા આવીને બધી ગાડીઓ સર્વિસ કરવામાં કે રિપેરિંગ કરવામાં એ મારી જોડે મદદરૂપ થાય છે।